હેલો. સ્વાધ્યાયના દાખલા ગણતા હતા આપણે. કેટલા દાખલા ગણ્યા હતા? 23. બરાબર. 24મા દાખલાથી આપણે આગળ વાત કરવાની છે. 24મો દાખલો. અતિવલય x² માઇનસ y² = 1 ના x0 y0 બિંદુ આગળના સ્પર્શક તથા અવિલંબના સમીકરણો મેળવો. વક્રનો સમીકરણ, અતિવલયનું સમીકરણ x² માઇનસ y² = 1. એનું એક્સના સાપેક્ષ વિકલિત મેળવશું, dy/dx મેળવશું. x² માઇનસ y² = 1. તો 2x/a² માઇનસ 2y/b² dy/dx = 0. 2 ઉડાડી દઈએ. y/b² dy/dx = x/a². તો dy/dx = b²x /a²y. એનું આપેલા બિંદુએ એટલે x0 y0 બિંદુએ મૂલ્ય b²x0 છેદમાં a²y0. ત્યાં આપણે લખશું y0 ≠ 0. તો વક્ર પરના x0 y0 બિંદુએ સ્પર્શકનો ઢાળ b²x0 છેદમાં a²y0. ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરી અને સ્પર્શકનું સમીકરણ મેળવશું. y માઇનસ y0 = b²x0 છેદમાં a²y0 કૌંસમાં x માઇનસ x0. એની એક વિશિષ્ટ ગોઠવણ છે, એટલે એ તમે થોડું ધ્યાનમાં રાખજો. b²/y0 ને આ બાજુ લઈ આવીએ છીએ એટલે y0 છે એ ગુણાકારમાં આવશે અને b² છે એ છેદમાં આવશે. અહીંયા y0² છેદમાં b². એટલે વધ્યું શું? x0/a². એને ગુણી નાખીએ. x0/a² માઇનસ x0² છેદમાં a². એ પદને આપણે આમ ગોઠવીએ છીએ, ધ્યાનથી જોજો. x0/a² માઇનસ y0/b² = x0² a² માઇનસ y0² આ x0 y0 બિંદુ છે ને વક્ર પરનું બિંદુ છે, એટલે વક્રના સમીકરણનું સમાધાન કરે. એટલે આ મૂલ્ય છે ને એ 1 થઈ ગયું, પરંતુ x0 y0 એ વક્ર પરનું બિંદુ હોવાથી x0² a² માઇનસ y0² / b² = 1. તો સ્પર્શકનું સમીકરણ આપણને મળશે
જમણી બાજુનું મૂલ્ય 1 થઈ ગયું ને, x(x0) upon a² માઇનસ y(y0) upon b² ઇક્વલ ટુ 1. તમે 11મા ધોરણમાં કોમ્પિટિટિવના લેવલે અતિવલયના x1 y1 બિંદુએ સ્પર્શકનું સમીકરણ એ ભણ્યા હશો. x(x1) upon a² માઇનસ y(y1) upon b² ઇક્વલ ટુ 1. અહીંયા બિંદુ x0 y0 લીધું છે x1 y1 ના બદલે. જનરલી વિકલનની વાતો ચાલતી હોય ને ત્યારે x1 y1 એટલા માટે પ્રિફર કરવામાં ન આવે. y1 છે એ પાછું dy/dx બતાવે ને, એટલે ભૂલ ના થઈ જાય એટલી. ઓકે, હવે આપણે અભિલંબનું સમીકરણ પણ મેળવવાનું છે. x0 y0 બિંદુએ અભિલંબનો ઢાળ, સ્પર્શકનો ઢાળ તો આપણે મેળવવો છે ને, તો એ થશે માઇનસ a² y0 છેદમાં b² x0. તેથી અભિલંબનું સમીકરણ y માઇનસ y0 ઇક્વલ ટુ માઇનસ a² y0 upon b² x0 ઇન્ટુ x માઇનસ x0. છેદનું પદ ગુણાકારમાં લઈ લઈએ, પણ એ પહેલાં આપણે એના જવાબમાં એટલે જોઈએ છીએ કે નહીંતર વળી પાછું અમુક વિદ્યાર્થીઓને એમ થાય કે આવો જવાબ તો નથી આવતો. બરાબર? હા, એટલે તમારી આ ગોઠવણ છે ને એ આ રીતે છે. a² y0 છે ને એ આના છેદમાં લઈએ છીએ, y માઇનસ y0 અપોન a² y0 ઇક્વલ ટુ માઇનસ x માઇનસ x0 અપોન b² x0. તો એ સમીકરણ થશે x માઇનસ x0 અપોન b² x0 પ્લસ y માઇનસ y0 અપોન a² y0 ઇક્વલ ટુ 0. છેલ્લે તમને જવાબમાં છે ને આ રીતે ગોઠવીને આપ્યું છે. એમાં છે ને અલગ અલગ ગોઠવણ થઈ શકતી હોય, ક્યારેક પ્રચલિત ગોઠવણ હોય. આપણે સ્પર્શકના સમીકરણની જે ગોઠવણ કરી એ એની પ્રચલિત ગોઠવણ છે. એટલે કોઈ પાછું એવું થાય કે જવાબમાં તો આવી ગોઠવણ નથી, એટલે આપણે જવાબ પ્રમાણે ગોઠવવાનો પ્રયત્ન કર્યો. ઓકે, 25મો દાખલો જોઈએ. વક્ર y ઇક્વલ ટુ √3x - 2 ના રેખા 4x - 2y + 5 ઇક્વલ ટુ 0 ને સમાંતર સ્પર્શકોના સમીકરણો શોધો. વક્રનું સમીકરણ આપ્યું છે એના પરથી આપણે dy/dx ગણી લેશું. પહેલા y ઇક્વલ ટુ √3x - 2, તો dy/dx 3/2√3x - 2. એ કેમ આવ્યું એમ પૂછતા નહીં હો હવે. તો વક્ર પરના કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ એટલે 3/√3x - 2. હવે એ સ્પર્શક એ આપેલી રેખાને સમાંતર છે એવી શરત મૂકી છે. તો એ રેખાનો ઢાળ ગણીએ આપણે. રેખાનું સમીકરણ છે 4x - 2y + 5 ઇક્વલ ટુ 0. એ રેખાનો ઢાળ 4/2 એટલે 2. તેને સમાંતર સ્પર્શકનો ઢાળ એ પણ એટલો જ થાય ને, 2.
હવે એને સરખાવીએ 3/2 √3x - 2 ઇક્વલ ટુ 2. તો √3x - 2 એનું મૂલ્ય થશે 3/4. બે નામ છેદમાં લીધા અને સામે ગુણાકારમાં લીધા. બંને બાજુ વર્ગ કરતા 9/16. 3x ઇક્વલ ટુ 16 × 32, 32 ને 9, 41/16. કેટલા તરી 41 થાય? નો થાય. છેદના ઉડે એ 3 થી ગુણી નાખીએ છેદમાં. હવે એ x ની કિંમત આપણે y મેળવવા માટે વક્રના સમીકરણમાં મૂકીએ. રૂટમાં 3x નું જ મૂલ્ય છે. આપણે એવું શું કામ કરવું જોઈએ? ભલે ને મારે સાફ કરવું પડે, તમારા માટે તો શોર્ટ થઈ જાય ને. હા, આપણી પાસે 3x નું મૂલ્ય છે ડાયરેક્ટ 41/16 -2. 3x - 2 નું જ મૂલ્ય હતું. કાંઈ વાંધો નહીં, હાલો. કેટલું? 9/16. તો √3x - 2 મારે હજી એકવાર ભલે ચેક કરવું પડે, હું ચેકીશ. તમારા સ્ટેપ ઓછા થઈ જાય ને એ મને ગમશે. બરાબર કેટલા? તો કે 3/4. તો વક્ર પરનું બિંદુ 41/48, 3/4, એટલે જેને આપણે સ્પર્શ બિંદુ કહેતા થાય. હવે સ્પર્શકનું સમીકરણ. ઢાળ આપણને આપ્યો છે કેટલો? 2. બિંદુ આપણે શોધી લીધું. y - y1 x - x1. ઢાળ કેટલો? 2. x - 41/48. અહીંયા થશે 4y - 3/4. 48 લસા લઈએ છીએ પણ 2 ઉડાડી દઉં છું, એટલે 48x - 41/24. અને 6 વડે ગુણવા પડે ને, બરાબર? એટલે 6 ચોક 24y - 6 તેરી 18 બરાબર 48x - 41. તો 48x - 24y, 41 માંથી 18 બાદ કરીએ, 18 ને 3 21, એટલે -23 વિધા ને. એકચ્યુઅલી 18 માંથી 41 બાદ થશે ને, પહેલી બાજુ જાય. બરાબર છે? ઓકે, ચાલો પાછો જવાબ ટેલી કરાવી દો. 48x - 23y બરાબર 23. એ ના આવ્યો જવાબ છોકરાઓ. જવાબમાં તો બરાબર 23 છે. આપણે તો -23 આવ્યા, બરાબર 0 આમ આવ્યું. શું કરશું? ચેક કરવું જોઈએ ને પાછું. ઓકે, ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. છવ્વીસ અને 27 એમાં વિકલ્પ વાળા MCQ. ભલે ને MCQ એટલે આપણે તો ગણશું જ, બરાબર. વક્ર y = 2x² + 3 sin x ને x બરાબર 0 આગળ દોરેલ અભિલંબનો ઢાળ. પેલા તો આપેલા સમીકરણ પરથી dy/dx મેળવી લેશું ને. 2x² + 3 sin x dy/dx = 4x + 3 cos x. x બરાબર 0 આગળ અભિલંબનો ઢાળ જોઈએ છે, એટલે પેલા x બરાબર 0 આગળ આપણને સ્પર્શકનો ઢાળ મળશે. 0 + 3 cos 0, cos 0 1 થાય. તો x બરાબર 0 આગળ સ્પર્શકનો ઢાળ 3 હોવાથી અભિલંબનો ઢાળ
કેટલો? -1/3. ડી વિકલ્પમાં એનો જવાબ છે, એટલે MCQ નો આન્સર ડી. ઓકે, 27મો પ્રશ્ન જોઈએ. y² = 4x ના ખાલી જગ્યા બિંદુ આગળનો સ્પર્શક y = x + 1 છે. એટલે ઢાળ આપી દીધો છે, બિંદુ શોધવું છે. સ્પર્શકનું સમીકરણ આપી દીધું એટલે ઢાળ આપી દીધું એમ કહેવાય ને. સમીકરણ પરથી ઢાળ મળી જાય, બિંદુ શોધવાનું છે. ઓકે, આપણે વિકલન કરીએ પહેલા. 2y dy/dx = 4, then dy/dx = 2/y. બે ઉડાડી દીધા આપણે. તો સ્પર્શકનો ઢાળ એટલે 2/y થયો ને. પણ આપણને સ્પર્શકનું સમીકરણ આપ્યું છે, એટલે સમીકરણ પરથી આપણે ઢાળ ગણીએ અને એને આની સાથે સરખાવીએ. સ્પર્શકનું સમીકરણ છે y = x + 1, પરંતુ સ્પર્શક y = x + 1, તો એનો ઢાળ કેટલો? 1. ઘણી બધી વખત વાત થઈ છે, પાછું યાદ કરાવી દઈએ. ચલો ને, y = mx + c. આ ગોઠવણ હોય એટલે x નો સહગુણક એ ઢાળ થાય. તો 2/y = 1, y = 2. એ કિંમત સમીકરણમાં મૂકીએ. વક્રના સમીકરણ પરથી 2² y ની કિંમત મૂકી દીધી, તો x બરાબર કેટલા આવ્યા? 1. તો માગેલું બિંદુ 1, 2 છે. ક્યાં છે? એ માં છે. એટલે તમારો આન્સર થશે એ. હવે આ પ્રકારનો પ્રશ્ન હોય ને તો એક્ઝામમાં તમે ગણતરી વગર એનો જવાબ આપી શકો. જે બિંદુ આપ્યા છે એમાંથી એવું બિંદુ જે સ્પર્શકના સમીકરણનું સમાધાન કરે અને વક્રના સમીકરણનું પણ સમાધાન કરે, એ રીતે તમે ચેક કરી લ્યો ને તો એ તમારો જવાબ આવી જાય. જેમ કે 1, 2 છે, તો સ્પર્શકના સમીકરણમાં તમે મૂકો y ની જગ્યાએ 2 અને x ની જગ્યાએ 1, એટલે 2 = 2 થઈ ગયું. હવે એને ચેક કરી લ્યો પાછું વક્ર માટે. 2² 4, 4 × 4 થઈ ગયું. કયું બિંદુ સ્પર્શક અને વક્રના સમીકરણનું સમાધાન કરે છે એ તમે જોઈ લ્યો તો દાખલો ગણવો પડે નહીં. બંનેનું એક સાથે સમાધાન થાય ને એવું એક જ બિંદુ હોય. કારણ કે સ્પર્શ બિંદુ તરીકે બે બિંદુ ના મળે ક્યારેય, એક જ બિંદુ હોય. ઓકે, આપણે લાસ્ટ ટાઈમ એક દાખલો એ તમારા માટે મૂક્યો હતો કે ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકના સમીકરણોની વાત હતી. એટલે તમારામાંથી ઘણાએ કદાચ પ્રયત્ન કર્યો હશે, કોઈને બાકી હશે. પ્રયત્ન કર્યો હોય એમાંથી કેટલાક વિદ્યાર્થી મિત્રોને જવાબ મળ્યો હશે, કેટલાકને નહીં મળ્યો હોય. તો એ બધી ગડમથલ આપણે દૂર કરી દઈએ. એટલે તમારે પર્સનલી વોટ્સએપમાં મેસેજ મોકલવો ના પડે. જોઈ લો કયો દાખલો હતો લોનનો. રકમ ગોતવી પડશે ને. ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકની વાત હતી ને. હા, 18મો દાખલો. યસ, મળ્યું. એ છે ને ટિપિકલ પ્રોબ્લેમ છે, તમારે થોડુંક ધ્યાન દેવું પડશે એમાં, નહીંતર જવાબ નહીં આવે. એમાં શું છે, ઉગમ બિંદુ પોતે વક્રના સમીકરણનું સમાધાન કરે છે, પણ ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ શોધો એવો પ્રશ્ન છે. આપણે અત્યાર સુધી જે વાત કરી એમાં વક્ર પરના બિંદુએ સ્પર્શક અને અભિલંબના સમીકરણો એની વાત કરતા હતા. પણ એવું બને કે બિંદુ એ વક્ર પર ન હોય. તમે માની લ્યો કે વર્તુળનો સ્પર્શક દોર્યો
તો સ્પર્શક પર વર્તુળ પર ના હોય એવું કોઈ બિંદુ હોય, કોઈ બહારનું બિંદુ, એવું આમાં બને. અહીંયા બન્યું જ છે. ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકના સમીકરણ, એટલે કે ઉગમ બિંદુ છે ને એ સ્પર્શક પરનું બિંદુ છે. ઓફકોર્સ વક્ર પરનું બિંદુ છે જ, પણ આપણને આપ્યું છે સ્પર્શક પરના બિંદુ તરીકે. તો એવા દાખલાની ગણતરી કેમ કરવી એ સમજીએ. સાથે સાથે એવા બે દાખલા વધારે પણ તમને ગણાવી દઈશ. બિંદુ વક્ર પર ન હોય તો શું કરવું એ રીત શીખી લેશું આપણે. એ સહેલું છે, પણ આના કરતાં લાંબી રીત છે. આપેલું બિંદુ વક્ર પર હોય ને ત્યારે તમે હવે જે આપણે રીત શીખશું એનો ઉપયોગ કરી શકશો, પણ વક્ર પરના બિંદુએ સ્પર્શક અને અભિલંબના સમીકરણોની રીત એ બહારના બિંદુ માટે ઉપયોગી થાય નહીં. વક્રનું સમીકરણ આ પ્રમાણે આપ્યું છે: y ઇક્વલ ટુ 4x³ માઇનસ 2x⁵. એના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકો. પેલા તો dy/dx ગણશું, એટલે 12x² માઇનસ 10x⁴. આપણે વક્ર પરનું કોઈ બિંદુ ધારી લઈએ, ધારો કે AB. x0 y0 નહીં કહીએ, સફિક્સ લખવામાં ખોટો ટાઈમ બગડે. AB એટલે 12s² માઇનસ 10a⁴. તો વક્ર પરના બિંદુ AB આગળના સ્પર્શકનો ઢાળ 12s² માઇનસ 10a⁴. તો સ્પર્શકનું સમીકરણ y માઇનસ b ઇક્વલ ટુ 12s² માઇનસ 10a⁴ ઇન્ટુ x માઇનસ a. હવે રકમમાં એવું કીધું છે કે આ સ્પર્શક છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, તો ઉગમ બિંદુ એનું સમાધાન કરે. સ્પર્શક હું બિંદુ લખી નાખું સીધું, 0 0 માંથી પસાર થાય છે, એટલે માઇનસ b, y બરાબર 0 મૂક્યા, 12s² માઇનસ 10a⁴ ઇન્ટુ માઇનસ a, x બરાબર 0 મૂક્યા. સામસામેથી માઇનસ નિશાની ઉડાડી દઈએ આપણે, એટલે આવું મળશે. b ઇક્વલ ટુ એથી ગુણી નાખું ને, 12a³ માઇનસ 10a⁵. બરાબર સમજાણું ને? ઓકે. હવે મેળવવાનું શું છે ખબર છે ને? AB બિંદુ મેળવવાનું છે ને, સ્પર્શ બિંદુ મેળવવાનું છે, એટલે AB વક્ર પરનું બિંદુ. આપણે એમ કીધું કે AB છે વક્ર પર છે, તો એ વક્રના સમીકરણનું સમાધાન કરે ને. આપણે a અને b ની કિંમત જોઈએ છે, તો a અને b ને જોડતું એક સમીકરણ બની ગયું. બીજું સમીકરણ બનાવીએ તેમજ AB વક્ર પરનું બિંદુ હોવાથી b બરાબર 4a³ માઇનસ 2a⁵. હવે એ બેને ઉકેલવા છે, બેયની ડાબી બાજુ b છે, એટલે સરખાવી દઈએ મૂલ્યો. તો 1 અને 2 પરથી 12a³ માઇનસ 10a⁵ ઇક્વલ ટુ 4a³ માઇનસ 2a⁵. આ બાજુ લઈ આવીએ, 4 બાદ થઈ ગયા 8a³, 2 માંથી 10 ગયા એટલે માઇનસ 8a⁵ ઇક્વલ ટુ 0. એમાંથી માઇનસ 8a³ કોમન, એટલે a² માઇનસ 1 બરાબર 0. તો a બરાબર 0
અથવા a બરાબર 1 અથવા a બરાબર -1. સ્ક્વેર -1 ના અવયવ મળે ને, અથવા a સ્ક્વેર ઇક્વલ ટુ 1 તો a ઇક્વલ ટુ પ્લસ -1 થાય ને. હવે એ ત્રણેય કિંમતો વારાફરતી તમે એક અથવા બે સમીકરણો છે ને એ ને બી ને જોડતા એમાંથી ગમે ત્યાં મૂકો, બેમાં જ મુકાય ને, એ હેલું પડે. સહગુણકો નાના છે ને એટલે a ઇક્વલ ટુ 0 તો b ઇક્વલ ટુ 0, a ઇક્વલ ટુ 1 તો b ઇક્વલ ટુ 4 માઇનસ 2 એટલે 2, અને a ઇક્વલ ટુ -1, બે અયુગ્મ ઘાત છે એટલે આ માઇનસ થશે અને આ માઇનસ માઇનસ પ્લસ થશે, -4 પ્લસ 2 એટલે -2. તો સ્પર્શ બિંદુઓ 3 બિંદુ મળ્યા જુઓ, 0 0, 1 2 અને -1 -2. બરાબર. હવે એ પ્રકારના થોડા એક બે દાખલા આપણે વધારે પણ ગણશું હમણાં. આપણે આ પ્રકારના વધારાના દાખલાની વાત કરતા હતા ને. ચલો, એક આવી રકમ છે, નંબર નથી આપતો હું કારણ કે ટેક્સ્ટ બુકનો દાખલો નથી. x² ઇક્વલ ટુ 4y, x² ઇક્વલ ટુ 4y ના વન ટુ માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ શોધો. તમે જોઈ શકશો કે 1 2 બિંદુ છે એ વક્ર પર નથી. જો ચેક કરતા આવડે ને તો આપણે વક્ર પરના એ બી બિંદુએ અભિલંબના સમીકરણની વાત કરશું, જેમાં અહીંયા સ્પર્શકની વાત કરતા હતા એમ. એટલે સૌથી પહેલા x² ઇક્વલ ટુ 4y છે તો y ઇક્વલ ટુ x² બાય 4, therefore dy by dx બે ગુણાકારમાં આવશે ને x/2. એનું એ બી બિંદુએ આપણે મૂલ્ય શોધીએ. એટલે વક્ર પરનું બિંદુ એ બી છે એમ આપણે ધાર્યું. વક્ર પરના એ બી બિંદુએ સ્પર્શકનો ઢાળ બરાબર a/2. તે જ બિંદુએ અભિલંબનો ઢાળ એટલે -2/a. તેથી અભિલંબનું સમીકરણ y માઇનસ b ઇક્વલ ટુ -2/a ઇન્ટુ x માઇનસ a. હવે આ અભિલંબ 1 2 માંથી પસાર થાય છે શરત પ્રમાણે, જે 1 2 માંથી પસાર થાય છે. એટલે y ની જગ્યાએ 2 મૂકીએ, 2 માઇનસ b ઇક્વલ ટુ -2/a, x ની જગ્યાએ 1 મૂકીએ. આવું મળ્યું. પણ એ બી બિંદુ છે એ વક્ર પર છે ને. આ એક સમીકરણ થઈ ગયું, એને હમણાં નંબર નથી આપતા, જરૂર લાગે તો સાદુરૂપ વિચારશું. પણ એ બી બિંદુ છે તેમજ એ બી એ વક્ર પરનું બિંદુ હોવાથી b ઇક્વલ ટુ a² બાય 4.
આને નંબર આપી દઈએ. એક પરથી 2 માઇનસ a સ્ક્વેર બાય 4 ઇક્વલ ટુ -2 અપોન a ઇન્ટુ 1 માઇનસ a. એને સોલ્વ કરી નાખીએ હવે. તો 8 માઇનસ a સ્ક્વેર અપોન 4, એ તો છેદમાં જ રહેશે, -2 થી ગુણી નાખો એટલે શું થશે? 2a માઇનસ 2 અપોન a. ક્રોસ ગુણાકાર કરી નાખશું ને. 8a માઇનસ 8 ઇક્વલ ટુ 8a માઇનસ 8, એટલે a ક્યુબ ઇક્વલ ટુ 8, તો a ઇક્વલ ટુ 2. એ અહીંયા મૂકી દો, એને આપણે નંબર 2 આપીએ. ચાલો, તો 2 ઇમ્પ્લાઇઝ b ઇક્વલ ટુ 2 નો વર્ગ છેદમાં 4 એટલે 1. તો એ બી બિંદુ મળી ગયું. શું મળ્યું? 2 1. આપણે તો સ્પર્શ અભિલંબનું સમીકરણ મેળવવાનું છે ને, તો અભિલંબનું સમીકરણ પાછું પહેલેથી ગણવાની જરૂર નથી, બરાબર? એમાં એ અને બી ની કિંમત મૂકી દો, એને નંબર આપવો જોશે ને આપણે. હવે બધા નંબર ફેરવવા નથી, કેપિટલ આઈ કરી નાખીએ. તમે ઢાળબિંદુ સમીકરણનો ઉપયોગ કરીને પાછું ગણો તોય ચાલે, પણ એ લાંબુ થઈ જાય ને. ડાયરેક્ટ મળે છે તો પછી લાંબી ગણતરી એ શું કામે કરવી? તમે મેળવેલું સમીકરણ છે એમાં અજ્ઞાત એ ને બી છે એ તમને મળી ગયા તો મૂકી દો એટલે વાત પૂરી થાય. તો એક પરથી અભિલંબનું સમીકરણ y માઇનસ બી એટલે 1, બરાબર? -2 અપોન a એટલે 2, x માઇનસ a ની કિંમત એ પણ 2, તો y માઇનસ 1 ઇક્વલ ટુ આ -1 થયા ને, માઇનસ x પ્લસ 2, તો x પ્લસ વાય માઇનસ 3 ઇક્વલ ટુ 0. તમે જુઓ 1 2 એનું સમાધાન કરે છે અને 2 1 એ સમાધાન કરે છે. 2 1 વક્ર પરનું બિંદુ મળ્યું, 1 2 12નું બિંદુ છે, પણ અભિલંબનું જે સમીકરણ છે એનું બંને બિંદુઓ દ્વારા સમાધાન થાય છે. ઓકે, એ પછી એક દાખલો મારે તમને ગણાવવો છે. વધારાનો એક દાખલો હજુ ગણાવવો છે, પછી આપણે આ ટોપિકને પૂરો કરશું. વક્ર x² માઇનસ xy પ્લસ y² ઇક્વલ ટુ 3 નો -1 1 આગળનો અભિલંબ. વક્રને ફરી ક્યાં છેદશે? હવે સૌથી પહેલી વાત તે કે અભિલંબ છે ને એ વક્રને છેદતી રેખા છે. એક વર્તુળની વાત સમજીએ. ધારો કે આ એક વર્તુળ છે, વર્તુળ પરના આ બિંદુએ તમે સ્પર્શક દોર્યો તો ત્યાં અભિલંબ એટલે લંબ રેખા થઈ ને. તો જુઓ, અભિલંબ ફરીથી અહીંયા છેદશે. આ બિંદુમાંથી પસાર થતો અભિલંબ તો તમે દોર્યો, પણ એ ફરીથી આ બિંદુમાં છેદશે. તો પ્રશ્ન કંઈક એવો છે કે તમને વક્ર પર બિંદુ -1 1 આપ્યું છે, એ વક્ર પરનું જ બિંદુ છે, તમે ચેક કરી લેજો. તો એ રીતે એ વક્રને ફરીથી ક્યાં છેદશે? તો એના માટે શું કરવું પડે? -1 1 આગળના વક્રના અભિલંબનું સમીકરણ મેળવવું પડે. અભિલંબનું વક્ર સાથેનું છેદ બિંદુ શોધવાનું છે. એટલે અભિલંબનું જે સમીકરણ મળે એને વક્રના સમીકરણ સાથે ઉકેલવું પડે. ઉકેલીને એના વક્ર સાથેના છેદ બિંદુઓ એ શોધવા પડે. તો પેલા વિકલન કરશું. x² માઇનસ xy પ્લસ y² ઇક્વલ ટુ 3, 2x
x into y નું વિકલન dy by dx minus y into 1 plus 2y dy by dx equal to 0. dy by dx વાળા બે પદ ભેગા કરી દઈએ 2y minus x. આ બે પદને સામે લઈ જઈએ y minus 2x. તો dy by dx equal to y minus 2x upon 2y minus x. હવે -1 આગળ એનું મૂલ્ય શોધીએ એટલે એ શું આપશે તમને સ્પર્શકનો ઢાળ. પછી એના પરથી તમે અભિલંબનો ઢાળ એ તો લખી શકો ને, એટલે અભિલંબનું સમીકરણ મળશે. dy by dx નું -1 બિંદુએ મૂલ્ય dy by dx at -1 1. y ની જગ્યાએ 1 મૂકવાના, x ની જગ્યાએ -1, y ની જગ્યાએ 1, x ની જગ્યાએ -1. 3/3 થયા ને એટલે 1. તો -1 બિંદુએ સ્પર્શકનો ઢાળ બરાબર 1. તો તે જ બિંદુએ અભિલંબનો ઢાળ બરાબર -1. તેથી અભિલંબનું સમીકરણ y minus 1 equal to -1 કાઉન્સમાં x plus 1. y minus 1 equal to -x minus 1. તો x plus y equal to 0 થયું ને. હવે એને વક્રના સમીકરણ સાથે ઉકેલવા માંગીએ છીએ. તો વક્રના સમીકરણમાં y બરાબર -x મૂકતા x² -x ગુણ્યા -x પ્લસ -x નો સ્ક્વેર બરાબર 3. 3x² થયા ને ફાઇનલી ઇક્વલ ટુ 3. તો x બરાબર શું થયું +-1. હવે x ઇક્વલ ટુ 1 હોય તો y ઇક્વલ ટુ -1, વિરુદ્ધ નિશાની છે. અને x ઇક્વલ ટુ -1 હોય તો y ઇક્વલ ટુ 1. તો અભિલંબના વક્ર સાથેના છેદબિંદુઓ મળ્યા. તેથી અભિલંબના વક્ર સાથેના છેદબિંદુઓ બે બિંદુ મળ્યા ને આપણને. એક 1 -1, બીજું હવે એમાં એક બિંદુ આપ્યું છે એટલે તો પ્રશ્ન છે ને ફરી ક્યાં છેદશે. જે પૈકી -1 1 આપેલું બિંદુ છે. તેથી અભિલંબ વક્રને ફરીથી 1 -1 બિંદુમાં છેદશે. એટલે અહીંયા આપણો આ ટોપિક એ પૂરો થાય છે. બને ત્યાં સુધી આ ચેપ્ટરમાં બે ઉપયોગ ભેગા નહીં થવા દઈએ. કન્જસ્ટેડ થઈ જશે, ગોટાળો થઈ જશે. ભલે એક લેક્ચર થોડોક ટૂંકો થાય
એકની એક વાત ચાલતી હોય તો આપણે થોડું ખેંચી લઈએ, વાંધો નહીં. આ સ્પર્શક અભિલંબની વાત હતી તો બહુ સરળ વાત હતી, તો આપણે એ લેક્ચરમાં થોડી ઝાઝી ગણતરીઓ એ પૂરી કરી દીધી, કારણ કે એકની એક રૂટીન વાત ચાલતી હતી. પણ બે ઉપયોગ છે ને એ ભેગા નહીં કરીએ આપણે, પછી હિસાબ સરભર કરી લેશું બીજા લેક્ચરમાં થોડું ખેંચીને, બે વાત ભેગી નહીં થવા દઈએ. ઓકે.